તે લાંબા સમય પહેલા થયું હતું. જૂની ચાઇનાની નોટો દાખલ કરવા માટે 3 માંગણીઓ કરવામાં આવી હતી. તેનું નામ કોઈ જાણતું નથી કારણ કે તેણે ક્યારે પોતાના વિશે કંઈ પણ જાહેર કર્યું નથી. તેણે ક્યારેય કંઈ જવાબ આપ્યો નહીં. ચીનમાં તેઓ ફક્ત 3 લાફિંગ ટ્રી તરીકે ઓળખાતા હતા. તે ત્રણે એક જ કામ કરતા ગામમાં પ્રવેશે છે. બજારની વચ્ચે ઊભા રહો અને હસવા માંડો. તેના આખા અસ્તિત્વ સાથે હસતા લોકોનું ધ્યાન અચાનક તેની તરફ ખેંચાય છે અને ધીમે ધીમે તેની આસપાસ મોટી ભીડ એકઠી થાય છે. તે એવી એકાગ્રતા અને સંપૂર્ણતાથી હસતો કે આખું ગામ તેના હાસ્યથી મંત્રમુગ્ધ થઈ જાય. જ્યારે આખું ગામ હાસ્યના દરિયામાં ડૂબી જશે પછી તેઓ બીજા ગામમાં જતા. કંઈ પણ બોલ્યા વિના, કોઈ ઉદ્દેશ આપ્યા વિના કે કોઈ શિક્ષણ આપ્યા વિના તેઓ જ્યાં પણ જતા ત્યાં તે પોતાની ગતિથી એવું વાતાવરણ બનાવતા કે લોકો તેમના બધા દુઃખ અને પીડા ભૂલી જાય. ધીમે ધીમે ચીનના લોકો તેને ખૂબ પ્રેમ કરવા લાગ્યા અને તે આખા ચીનમાં પ્રખ્યાત થઈ ગયો. ચીનના લોકોને લાફિંગ નામ ખૂબ જ ગમે છે. તેમને માન આપો. તેમના પહેલા અને પછી પણ કોઈએ ક્યારેય એવી રીતે ઉપદેશ આપ્યો નથી કે જીવન ફક્ત મજાક જ હોવું જોઈએ અને બીજું કંઈ નહીં, ખાસ કરીને કોઈના પર. તેઓ એવું જ હસી પડ્યા કે જાણે તેઓ માનતા હોય કે બ્રહ્માંડ એક મજાક છે. તે ભગવાનની મજાક સમજી ગયો હોવો જોઈએ અને એક પણ શબ્દનો ઉપયોગ કર્યા વિના તેણે સમગ્ર ચીનમાં પહેલા કરતાં વધુ આનંદ ફેલાવ્યો. લોકો તેનું નામ પૂછશે, પરંતુ તે માત્ર હસ્યો તેથી તે તેનું નામ બની ગયું. 3 હસતા સાધુઓ ફિલિપિનો આખા ચીનમાં ફરતા હતા અને લોકોને હસાવતા હતા. સમય જતા ત્રણેય વૃદ્ધ થયા અને એક રાત્રે તેઓ એક ગામમાં રહેતા હતા. તેમાંથી એકનું મૃત્યુ થયું. આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. આખું ગામ ખૂબ અપેક્ષા રાખતું હતું કારણ કે તેઓ વિચારે છે કે જ્યારે તેમાંથી કોઈ મૃત્યુ પામશે ચોક્કસ રડશે. તે જોવા જેવું હશે કારણ કે આ લોકોને રડતા ક્યારે કોઈએ જોયા નથી. સવાર પડી ત્યારે આખું ગામ ભેગું થયું, પણ બંને તસવીરો ત્રીજાની લાશ પાસે ઊભી હતી. જોરથી હસ્યો જાણે તે પહેલા ક્યારે હસ્યો ન હતો. ગામના કેટલાક વડીલોએ તેને સમજાવવાની કોશિશ કરી કે આ તારો મિત્ર છે અને તેના મૃત્યુ પર તારે હસવું નહીં. પછી તે દિવસે પહેલીવાર તે શિક્ષકોએ લોકો સાથે વાત કરી અને કહ્યું કે અમે હસીએ છીએ કારણ કે આ માણસ જીત્યો છે. અમે હંમેશા વિચારતા હતા કે પહેલા કોણ મરી જશે, પરંતુ આ માણસે પહેલા મરીને અમને હરાવ્યા છે. અમે અમારા હાથ અવાજની જીત પર હસી રહ્યા છીએ. આ સિવાય તે ઘણા વર્ષો સુધી અમારી સાથે રહ્યા. સાથે મળીને અમે એકબીજાની હાજરીનો આનંદ માણ્યો. તેને અંતિમ વિદાય આપવા માટે આનાથી વધુ સારી રીત કઈ હોઈ શકે? અમે ફક્ત હાથ ઊંચા કરી શક્યા, પરંતુ આખું ગામ દુઃખી હતું. જ્યારે મૃત વીંછીના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ચિતા પર મૂકવામાં આવ્યો ત્યારે તમામ ગ્રામજનો દુઃખી થયા. તે ચિત્રો કયા દેશની મજાક કરતા ન હતા. હું ત્રીજો માણસ પણ હસતો હતો કે એક નવી પરંપરા છે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેના જૂના કપડાં ઉતારી દેવામાં આવે છે, એક સાથે ભળી જાય છે અને તેને નવા કપડાં પહેરાવવામાં આવે છે. પરંતુ મરતા પહેલા કેટલાક બાળકોએ તેમના મિત્રોને તેમના કપડાં ન બદલવા માટે કહ્યું હતું. તૃતીય પક્ષોએ મને કહ્યું હતું કે હું ક્યારે અશુદ્ધ ન હતો તેથી સ્નાન ન કરો. મારા જીવનમાં એટલું હાસ્ય હતું કે કોઈ શુદ્ધતા બાકી રહી ન હતી કરી શકે છે. મેં કોઈ ધૂળ એકઠી કરી નથી. હાસ્ય હંમેશા ધન્ય અને તાજું હોય છે. તેથી મને નવડાવશો નહીં અને મારા કપડાં બદલશો નહીં. જ્યારે આગ લગાડવામાં આવી ત્યારે ગામલોકોને ખબર પડી કે વિન્હીએ મરતા પહેલા તેના કપડામાં કેટલાક જૂના ચાઇનીઝ ફટાકડા છુપાવી દીધા હતા,
જે આગ લાગ્યા બાદ રંગબેરંગી પગથિયામાં ફૂટીને આકાશમાં ફેલાઈ ગયા અને આ જોઈને આખું ગામ હર્ષનાદ થવા લાગ્યું. જ્યારે તે જોર-જોરથી હસવા લાગ્યો ત્યારે ત્રીજાએ તેના મૃત્યુ પછી પણ બધા ગામવાસીઓને હસાવ્યા અને આ જોઈને બંને પક્ષોએ કહ્યું, તમે હોશિયાર માણસ મરી ગયો, પણ તમે અમને ફરી એકવાર દૂર કરી દીધા. તે તમારા દ્વારા ગ્રામજનોના ચહેરા પર બનાવવામાં આવ્યું છે. એ હાસ્ય છેલ્લું હાસ્ય હતું. તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.